नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम्। માનતા નથી તો એમને કેવી રીતે સાથે રાખવા અથવા એમને આપણા સાથે થોડો વધારે મેળાપ રહે એ માટે કેવું જીવન આપણે જીવવું અથવા શું આપણે કરવું, પણ પહેલા કઈ પ્રશ્ન હોય તો વિચારીએ. આજના છોકરાઓ માનતા કેમ નથી? કેમ કે એ લોકોનું કોન્સેપ્ટ આ કન્ટ્રી પ્રમાણે એમ્બિશિયસ છે. એ લોકોને બીજું બધું દેખાય. મની ઇઝ અ ફેક્ટર, એજ્યુકેશન, ઇન્ડિપેન્ડન્સ. એટલે એ લોકોને આ પાથ ઉપર લાવવું કે એમ્બિશન આ બધું ઇઝ અ ડિફરન્ટ કોન્સેપ્ટ. તમે યસ્ટરડે કીધું કે 30 વર્ષે જ 20-30 વર્ષે યુથમાં આમાં ઇન્વોલ્વ થવું જોઈએ, ત્યારે જ એન રિલિજન they should accept. But how to take them away from this ambition and એમના ઉપર એટલે એ લોકો માનતા નથી. કેમ કે એ લોકોના નથી સમજણ પડતી કે આમાં ફરક શું છે. તનો કોઈ એક જવાબ નથી. ગઈકાલે આપણે થોડું ઇન્ડિકેશન કર્યું છે. બાળકો આપણા સંસ્કાર જાળવે એવી આપણી સાચી ભાવના હોય તો આપણા જીવનમાં પહેલા આપણા સંસ્કારો હોવા જોઈએ. આપણને જ જો મોજ શોખ, રંગ રાગ અને દુનિયાના પ્રસંગોને પ્રકારો બહુ ગમતા હોય અને જે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, ભગવાનની આજ્ઞા એ તો બહુ મોટી છે અને એ તો દરેક માટે અત્યારે ઉતરે એવા કોઈ ચાન્સ નથી. ઇન્ડિયામાં જ ચાન્સ નથી, અહીંયા તો વાત જવા દો. કારણ કે આ મોજું અત્યારે અહીંયા જેટલું છે એનાથી વધારે મોટું મોજું અત્યારે ભારતમાં આવ્યું છે. એમાં છેલ્લા 5-10 વર્ષમાં એક ટીવી ભગવાનને લીધે અને પછી આ આઈટી ભગવાનને લીધે અને કોમ્પ્યુટર ભગવાનને લીધે બધા કહે છે કે ભાઈ હવે અરિહંત ગયા ઘેર ને સિદ્ધ ભગવાન ગયા ઘેર, અમારે તો આ ભગવાન સમાજમાં તો એવું રહેવાનું. થોડું ઘણું આપણે ઇમ્પ્રુવમેન્ટ આપણા જીવનથી કરી શકીએ. તો ગઈકાલે થોડીક વાત કરેલી. Children will not do what we tell them to do, but they will do what we will do. They are more of imitators rather than followers. They are not followers. How and why એ પાછું આ પ્રકારના શિક્ષણથી વધારે આવી ગયું છે. એને માટે એના પ્રેક્ટિકલ ઉપાય તો છે ખરા, પણ આપણે એને માટે તૈયાર છીએ એ વિચારવું છે. આપણા અંગત સર્કલનો થોડો અનુભવ કરીએ તો
આપણા નજીકના ભાઈઓ મોટા ભાગે વર્ષે, 2 વર્ષે કે 3 વર્ષે કુટુંબ સહિત ભારત આવે છે. આખા કુટુંબ સાથે ન આવી શકે. એક બાળકને લાવે અથવા 2 બાળકને લાવે અને ત્યાં રહીને પહેલા ભલે એ લોકોને મજા આવે એવું કરાવે, આગ્રા બાગ્રા દેખાડે, દિલ્હી દેખાડે, મુંબઈની ચોપાટી દેખાડે, પણ સાથે સાથે એમને તારંગા, સમેત શિખર, પાલીતાણા, બાહુબલી આવું બધું પણ દેખાડે અને પછી કોઈ યોગ્ય સંતોના સમાગમમાં આપણે રહેવું જોઈએ ને એ લોકો પણ રહે. હવે ત્યાં એ લોકોને માફક ના આવે. એ માટે આપણે પહેલેથી અહીંથી નીકળ્યા પહેલા 2-3 મહિનાથી એમનું બ્રેન વોશિંગ કરવું પડે કે આપણે આપણા દેશમાં જવાના છીએ, આપણે જૈન છીએ, આપણે ભગવાન મહાવીરના સેવક છીએ, આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસક છીએ. આપણા દેશમાં એક જ વસ્તુ નથી, બીજા બધા દેશમાં એક જ તત્વ છે. એવરીથિંગ ઇઝ જડ. ત્યાં ચૈતન્ય તત્વ, આત્મ તત્વનો સ્વીકાર મુખ્યપણે નથી. જે છે તે મોરલ બેઝ પર છે. સમાજ સારો રહે એટલા માટે એક ઊભું કર્યું કે ભાઈ કંઈક આપણે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું વગેરે. જયારે આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એક ચૈતન્ય તત્વ કાલ્પનિક નથી, પરંતુ આપણે ત્યાં ખરેખર, ભલે આપણે અત્યારે એને ફોલો નથી કરતા, ભગવાને કહ્યું કે વિશ્વમાં તત્વો કેટલા? કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, બંધ, સંબંધ, નિજરા, મોક્ષ. જીવને પહેલો મૂક્યો. જીવ છે તો બધું છે, અને જો જીવ નથી તો કશું નથી. પરંતુ એ જીવ તત્વને લોકો અહીંયા આગળ કઈ રીતે માને છે, અથવા આપણા ઇન્ડિયામાં પણ અહીંયાની એવી કેવી વાત નથી, આખી ભાષા એ પ્રમાણે છે. એવરીબડી શુડ ઇટ, એવરીબડી શુડ ગો ફોર આઉટિંગ. તો ત્યાં એવરીબડી છે અને આપણે ત્યાં શબ્દ શું છે? સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. સર્વાત્મા સર્વ શરીરમાં એવું નથી લીધું, એવું લીધું સર્વ શરીરમાં, એવું નથી લીધું. સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. એટલે બાળકો કઈ અહીંયા આપણે રહીએ ને બહુ સાંસ્કૃતિક કે આધ્યાત્મિક વિકાસ સાધે એવા ચાન્સ ઓછા છે. આપણે કેટલો સાધ્યો એમ આપણા આત્માને પૂછો. એટલે એ વાત ચાલતી હતી કે આપણા ગ્રુપના ભાઈઓ બહેનો વર્ષમાં 2 વર્ષમાં બાળકોને લઈને ભારત દેખાડે છે. અને ભારતમાં જે તીર્થો છે, ભારતમાં જે સંતો છે, ભારતમાં જે મંદિરો છે, ભારતમાં અમુક જગ્યાએ જે ઉપદેશ અને આધ્યાત્મિક વાતાવરણ છે તે અહીંયા મળી શકે એવી સંભાવના નથી. કારણ કે એનું ન્યુક્લિયસ જે છે એ ભગવાનની મૂર્તિ છે અને સંતોનું અસ્તિત્વ છે. ચોપડીઓ તો તમે લઈ આવો કે સાહેબ અમે આખી લાઇબ્રેરી, તમારી આખી લાઇબ્રેરી અહીંયા ટ્રાન્સફર ચાર્ટર્ડ પ્લેન દ્વારા કરી દઈશું. 10,000 પુસ્તકો, 25,000 પુસ્તકો ચાર્ટર્ડ પ્લેન દ્વારા અહીંયા ઇમ્પોર્ટ કરી દઈશું. પણ પુસ્તકો એકલા કામ કરે નહીં. શાસ્ત્રમાં માર્ગ કયો છે
મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહ્યો. શાસ્ત્ર વાંચીને જ જો મોક્ષે જવાય તો ગુરુની કે ભગવાનની જરૂર જ ન પડે. એકલા શાસ્ત્ર વાંચીને મોક્ષે જવાતું નથી, પણ શાસ્ત્રનો મર્મ સદગુરુ કે સંતો કે ધર્માત્માઓ પાસે જાણીએ તો ધીમે ધીમે આપણું સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન ચાલુ. એટલે આ એક કડવી પણ પ્રેક્ટિકલ હિન્ટ છે કે 2 વર્ષે બાળકોને લઈને ભારત આવવું જોઈએ, પણ એને માટે પહેલા પોતાનો અભ્યાસ હોવો જોઈએ કે ભારતમાં જવું ક્યાં. ભારતમાં પણ કલ્ચરલ એક્ટિવિટીઝ અને રિલિજિયસ એક્ટિવિટીઝ વધારે છે, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ બહુ ઓછી છે. અને આ દેશકાળ પણ એવા છે કે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ કોઈક જ જગ્યાએ હોય. જો સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ ઘણી જગ્યાએ હોય તો કાળ બદલાઈ જાય, પણ કાળ કઈ બદલાવાનો નથી. એટલે આજથી 1300 વર્ષ પહેલા અને એ પહેલા 2100 વર્ષ પહેલા સ્વામી કાર્તિકેય મુનિ કહે છે, વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કો. આ 2100 વર્ષ પહેલા એની એ જ ગાથા યોગ સારમાં 1300 વર્ષ પહેલા યોગિંદુ દેવે લખેલી. અને એ જ ગદ્યમાં કૃપાળુદેવે 100 વર્ષ પહેલા કીધું. 500 ગાઉં દૂર જશો તો પણ તથારૂપ સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. તો અત્યારે બહુ સ્પિરિચ્યુઅલ ની વાત તો ન કરી, પણ કલ્ચરલ રિફાઇન્ડ રિલિજિયસ એવી થોડી જગ્યાઓ એ આપણે જઈએ તો આપણા આર્કિટેક્ચરનું, આપણી આર્ટનું, આપણા જે સતશાસ્ત્રો તામ્રપત્ર પર છે, સાદા બીજા તાળપત્ર પર લખેલા છે, ભગવાનની 84 ફૂટની મૂર્તિ છે, ભગવાનની 57 ફૂટની મૂર્તિ છે, આ બધું જોવે તો આપણા પૂર્વજોમાં કેટલો ભાવ હતો એ દેલવાડાના ડેરા જોવે તો ખબર પડે, રાણકપુરનું મંદિર જોવે તો ખબર પડે, ગોમટ સ્વામીની પ્રતિમા જુએ તો ખબર પડે. અને પછી એમાં અધ્યાત્મ દ્રષ્ટિ સંપન્ન સંતો હોય એમની પાસે લઈ જઈએ તો જ અહીંયાના બાળકોનું સમાધાન થશે. તમે સામાન્ય સાધુ પાસે લઈ જશો તો એ એમ કહેશે કે ભાઈ તારે બટાકા ખાવા નહીં અને દેરાસર જાઓ તારો મોક્ષ થઈ જશે. તો એ વાત બરાબર છે, બટાકા ખાવા નહીં, પણ એ અહીંયા કેટલું પ્રેક્ટિકેબલ છે એને વિચારવું પડે. લંડનમાં કઈ જગ્યાએ કામ કરે છે ને એને ત્યાં શું મળે, ત્યાં જઈ ઇંગ્લિશ મળે કે ન મળે, કેવી મળે, ક્યારે મળે, કેટલી મળે, કેવી મોંઘી મળે, કેવી ચોખ્ખી મળે, એ બધું વિચારણા માંગે છે. દરેકને સંજોગો સરખા નથી. પહેલા એમ કેવું જોઈએ કે ભાઈ આજે તીર્થયાત્રા આપણે કરીને એ બધાની પુસ્તકો તું વાંચ તો તને થોડી મજા આવશે. સારા સારા ચિત્રો જો, સારા સારા ધર્માત્માઓના ચરિત્રો વાંચ તો તને થોડી ઇન્સ્પિરેશન મળશે. પછી એને કહેવું જોઈએ કે બેઝિક સ્ક્રિપ્ચરલ સ્ટડી, પાયારૂપ તત્વનો અભ્યાસ.
એ તો આપણે થોડો કરેલો હોય તો થાય. એટલે જે અમારા ગ્રુપની વાત કરતો હતો, એ લોકો બધા છેલ્લા 20 વર્ષથી લગભગ છે સાથે, અને એમાંના ઘણા તો ઇન્ડિયામાં પણ મોટા મોટા સાધુઓને પણ ખબર ન હોય અથવા ખ્યાલમાં ન હોય એવા શાસ્ત્રોનું વાંચન, એવી આધ્યાત્મિક દ્રષ્ટિથી જીવન જીવે છે. અને તેથી તેઓએ અમુક એવું નક્કી કર્યું છે કે અમારે અમારી જવાબદારી પૂરી થઈ જાય બેઝિક, ત્યાર પછી આ દેશમાં એટલે વિદેશમાં રહેવું નથી, ભારતમાં જ રહેવું છે. અને સમાધિ મરણ પણ ભારતમાં કરવું, કારણ કે જવું તો ફરજિયાત છે. કે સાહેબ તમે ગયડા છે, તમે મરી જવાના, અમે કઈ મરી જઈએ એવું નથી. શરીર છોડવું દરેક દેહધારીને માટે અનિવાર્ય છે. તો અત્યારથી તૈયારી કરવી પડે. સારા ભાવ, શાંત ભાવ, સહનશીલતાના ભાવ, સર્વ સાથે પ્રેમના ભાવ, બીજાનો વાંક ન કાઢવાના ભાવ, આવું બધું અત્યારથી આપણે જો પ્રેક્ટિસ કરીએ તો જ્યારે આંખો નહીં હોય ત્યારે, કાનથી નહીં સંભળાય ત્યારે, પગથી નહીં ચલાય ત્યારે, તો થવાનું જ છે. જો શરીર રહ્યું તો, કોઈ બીજી રીતે જો પરલોક ગમન થઈ ગયું તો એ તો કોઈના જ્ઞાનનો વિષય નથી. બાકી અત્યારથી થોડી નોટિસો તો આપણને મળી ગઈ. વાળ આપણે કાળા જોઈતા હતા પણ ધોળા થઈ ગયા. દાંત એકદમ દાડમની કળી જેવા જોઈતા હતા પણ બધાય પડી ગયા, ને ડેન્ચર ચોંટતું બરાબર ફિટ થતું નથી. થાય તો સમજ્યા જેવું. કેટરેક્ટ ના ઓપરેશન થઈ ગયા, પણ ડાયાબિટીસ છે એટલે ડાક્ટર કહે છે કે જમણી આંખમાં તમારો પાછળનો પડદો નકામો છે, એટલે ઓપરેશન કરાવશો તો પણ ફાયદો નહીં થાય. કાને સાંભળવામાં મુશ્કેલી છે, અને અહીંયા આગળ ઘૂંટણની અંદર ટક ટક બોલે છે, અને પાછળ કમરમાં પણ દુખાવો ઘણો, આવું બધું થવાનું. એક ભાઈ અમારે ત્યાં આવે છે, યોગાચાર્ય દુષ્યંતભાઈ. આમ તો બાળકોને માટે મુખ્યપણે યોગાસન ને બધું કરાવે છે, પણ જે આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈતી હોય, મહાવીર ભગવાનનો ધર્મ ભારતમાં પણ લગભગ વિલીન જેવો થઈ ગયો છે. અહીંયા પણ વિલીન જેવો હોય એમાં તો બહુ મુશ્કેલ કહેવાની જરૂર નથી. ભગવાનને આપણે ત્યાગી જ માનીએ છીએ કે ભગવાન ત્યાગી હતા. ભગવાન મહાજ્ઞાની હતા એ પહેલા સ્વીકારતા. ભગવાન તપસ્યા બહુ કરી, બહુ દુઃખી, ભગવાન રોટલા ન મળે, ખાય નહીં, ભગવાન કપડા ન પહેરે, ભગવાન બહુ દુઃખી, ભગવાનને કોઈ સેવા ન કરે. એવું નહોતું. આપણે ભગવાનને દુઃખી માનીએ. ભગવાન દુઃખી બિલકુલ નહોતા. મુનિ થયા પછી સમ્રાટ હતા એના કરતા ઘણું જ વધારે આનંદનો અનુભવ કરતા. આવું ક્યારે સમજાય? આત્મતત્વ સમજ્યા હોય તો. માટે તત્વજ્ઞાનની અત્યંત જરૂર છે, અધ્યાત્મ જ્ઞાનની અત્યંત જરૂર છે. ભલે એ ઇન્ડિવિજ્યુઅલ લેવલે સેંકડોમાંથી નહીં પણ હજારોમાંથી એકાદ જણને એ પિકઅપ કરી શકશે, પણ જેટલું પિકઅપ કરે એટલું. કારણ કે સાથે શું આવવાનું? કશું નહીં. પુણ્ય, પાપ ને સંસ્કાર. ગમે તેટલી ગાડીઓ, બંગલા, મોટર, ફ્લેટ, સોનું, હીરા, માણેક, મોતી બધું છે, એમાંની એક પણ વસ્તુ આપણી સાથે આવે. શું આવે? પુણ્યના ભાવ, પાપના ભાવ
અને સંસ્કાર અંદરમાં અભિપ્રાય શું કર્યો હતો? વોટ વોઝ યોર ઇન્ટેન્શન ઇન ધ લાઈફ? એ પ્રકારે આપણે થોડો ખર્ચ કરીને બાળકોને ભારતમાં એમની ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફમાં 11 થી તે 17-18 સુધી, ત્યાં સુધી બહુ વાંધો નહીં. ટીનેજર્સ કહો છો ને, એ ટાઈમ બાકી બીજી પ્રવૃત્તિ અમેરિકા વાળા ભાઈઓ કંઈક વધારે સારી રીતે કરી શક્યા છે, કારણ કે એ લોકો મોટા ભાગે ભણેલા હતા, નિર્વ્યસની રહ્યા અને થોડી સંગઠન શક્તિ પ્રાપ્ત કરી. એટલે અત્યારે જૈનાની લગભગ 62 બ્રાન્ચ છે, કોઈ કહે છે 58 છે, જેટલી હોય, કારણ કે 2-4 મહિને એક ખુલતી હોય. એટલે એ કઈ બહુ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે એવું નથી, પણ સોસાયટી જે છે એના સંસ્કારો જળવાય એ માટે સારું સાહિત્ય પણ અંગ્રેજીમાં બહાર પાડે છે. સંતોને અને વિદ્વાનોને બોલાવે છે અને મંદિરો અને ધર્મશાળાઓ વગેરે ઉભા કર્યા છે. લાઇબ્રેરીઓ વગેરે પણ સારી ઉભી કરી છે અને સામાજિક પ્રસંગો, લગ્ન, મરણ કે બેસણું વગેરે થઈ શકે એવી જગ્યાઓ પણ ઊભી કરી છે. એટલે ચાન્સ એવા છે ખરા કે ત્યાં આગળ કદાચ વધારે આપણા સાંસ્કૃતિક મૂલ્યો જળવાય. એ તો હિસ્ટ્રી વિલ સે. જસ્ટ નાઉ નથિંગ કેન બી સેડ. આફ્ટર 30-40 years, when the third generation starts, when the third generation is around the age of 50, આવા બધા પ્રયત્ન આપણે કરીએ તો થાય. બાકી મૂળભૂત તો જે છે તે સત્ય ભારત કે ઇંગ્લેન્ડ કે અમેરિકા કે આફ્રિકા એ બધી એક જ છે. જો આ જીવ સમજે, એટલે આપણે જો આપણે સત્યને સમજીએ ને સ્વીકારીએ તો આપણું કલ્યાણ થાય. અને જો આપણે સત્યનો, ભગવાનની વાણીનો, તત્વનો, પરમ સત્યનો સ્વીકાર ન કરીએ તો કોઈ પણ ઉપાય નથી. તીર્થંકર ભગવાન મહેનત કરે તો પણ આપણો મોક્ષ થાય, કારણ કે મોક્ષ થવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. તીર્થંકર ભગવાનની વાણી જોઈએ, તીર્થંકર ભગવાનની મૂર્તિ જોઈએ, સદગુરુ તેમની પ્રેરણા જોઈએ. સદગુરુ તેઓ આપણને બોધ આપે, આપણી ભૂલો બતાવે, આપણને ઘડીએ ઘડીએ ડે ટુ ડે લાઈફમાં પ્રેરણા આપે. પણ એ ક્યારે? જ્યારે આપણે એમને એટલા સમાગમમાં રહી શકીએ એવા સંયોગ થાય ત્યારે. પણ પુરુષાર્થ તો આપણે જ કરવો. આપણા માટે કઈ ગુરુ કે ભગવાન આપણા માટે સાધના કરે નહીં કે સાહેબ ભગવાનને મેં સોંપી દીધો, ભગવાન બધું કરશે મારા માટે. તો એવું પરમાર્થી છે. આજકાલ બધું કોમર્શિયલાઇઝ થયું છે, એમ અધ્યાત્મ અથવા ધર્મ પણ કોમર્શિયલાઇઝ થયું છે. એટલે ઘણા ગુરુ એવા આવે છે કે છે તમે તારા આટલું કરો, હવે તમે આટલું કર્યું ને એટલે બાકીની સાધના અમે કરીશું, તમારા બદલે અમે સાધના કરીશું, તમારો મોક્ષ. તો એવું કઈ છે તો ઋષભદેવ ભગવાન જ એકલા જ બધા જીવોને માટે સાધના કરો તો આપણે બધા અત્યારે મોક્ષમાં જ હોત, આપણે અહીંયા હોત નહીં. કોઈ કોઈને બદલે સાધના કરે એવું માનવું એ પરમાર્થથી સાચું. એટલી વાત છે. બાકી તો હવે પેલું પદ ગાવું હોય કે ઘરમાં કેવી રીતે રહેવું, એની એક બે લીટી ગાઈએ, એક બે કડી ગાઈએ તો ભાઈ વોટ ટુ ડુ બોલો એટલે આપણે સાચું બોલીએ, પછી બે કડી બોલીને પછી સમજીએ.
જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત ઘણા સન્માન એ ઘર આવે છે ભગવાન. એક બીજાનો હિત વિચારી મીઠી વાણીને મોચડતા. પહેલી કડી છે ઘરના સૌએ સંપી રહેતા એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સૌએ સમાન એ ઘર આવે છે ભગવાન. ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. એક બીજાનું હિત વિચારી મીઠી વાણીને ઉચ્ચરવી રાખી સ્વધર્મ કેરું ભાન એ ઘર આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. વિચારીએ સામાન્ય, આમાં કઈ બહુ વિચારણાની જરૂર નથી, પ્રેક્ટિસની જરૂર. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે. નરસિંહ મહેતા ત્યાં આવ્યા, શબરીબાઈ ને ત્યાં આવ્યા, ચંદન બાળા ને ત્યાં આવ્યા, સુદર્શન શેઠ ને ઘેર આવ્યા. ઘેર એટલે જયારે એમને શૂળી પર ચડાવ્યા ત્યારે ભગવાન ને આવવું. અંજન ચોર ને ઘેર. કેમ? સાચી ભક્તિ, સાચો ભાવ, સાચો પ્રેમ આપણા જીવનમાં પણ આપણે ભગવાન માટે કેળવવો પડે. પણ એ કેળવાય ક્યારે? જો તત્વ સમજીએ તો. ભગવાન મહાન છે એવું આપણા અંતરમાં બેસતું નથી, કારણ કે આપણે બાહ્ય દ્રષ્ટિ છે કે ભગવાન પાસે તો મારા જેવી ગાડીઓ નથી, આ ભગવાન ને તો મારા જેવા કપડા નથી, આ ભગવાન ને તો આ મારા જેવી બધી સુવિધા નથી. તો ભગવાન ને બિચારાને એમ ક્યાંથી સુખ હોય? એમના જમાનામાં તો ગાડું હતું અને ઘોડો હતો, તો ભગવાન તો ઘોડા પર બેસીને જતા હતા, અથવા બહુ પૈસા વાળો હોય તો સોનાના રથમાં જતા હતા. અત્યારે મારે તો હેલિકોપ્ટર છે, મારે તો પર્સનલ મારા જેટ છે, એટલે મારે તો બધી વધારે સુવિધા. તો એવું બહારથી સુખ નથી, પણ સુખ સાચી સમજણ અને સાચા આચરણથી. એકબીજાનું હિત વિચારી ઘરના સૌએ સંપી રહેતા એકબીજાને દોષ નથી. આખા પદનું સમરી કરવી હોય તો ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા. થોડું ચલાવતા શીખવું જોઈએ. ભગવાનના માર્ગમાં જવું હોય અને બધું પોતાનું ધાર્યું કરવું હોય તો કદાપી થઈ શકે નહીં, એમ આત્મસિદ્ધિના પ્રારંભમાં જ કહી દે છે. બોલો સાથે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાગ્યો જીન નિર્દોષ. આપણા આઈડિયાઝ એ લોકો પર થોપવાના નથી, એમને સમજાવવાના, મનાવવાના, પટાવવાના. એના કરતા આપણે એવી રીતે જીવવાનું કે જેથી એમને ખ્યાલ આવે કે ના હો, પપ્પા તો મને કઈ મારા પર કઈ બળજબરી કરતા, મારી વાત પણ પપ્પા શાંતિથી સાંભળે છે, પપ્પા મારું ધ્યાન રાખે છે, પપ્પા નિયમિત મને સ્કૂલે મૂકવા આવે, પપ્પા મને સારી સારી વાર્તાઓ કહે.
પણ આપણે તો આખો દિવસ કમાઈએ. છોકરાનું હું છોકરાને સન્ડે ને દિવસે જોઉં. હું જાઉં ત્યારે છોકરાઓ સુઈ ગયા હોય ને આવું ત્યારે છોકરા ઊંઘી ગયા હોય. આ સ્થિતિ મુંબઈમાં પણ થઈ ગઈ છે, બધે થઈ ગઈ. તો એવું ન થાય એવો પ્રયત્ન પણ આપણે કરવો તો ચાલશે. આ ચારણોથી જ ફાવશે, ભાવશે અને ગમશે. અંગ્રેજીમાં કહે છે એડજસ્ટ, એડપ્ટ, એડપ્ટ, એડજસ્ટ, એકોમોડેટ. આ બધું પ્રેક્ટિકલ ક્યારે કરી શકીએ? અંતમાં લઈએ પત્રાંક 301 ની અંદર આમ તો 4 આજ્ઞાઓ છે, પણ અત્યારે 2 આજ્ઞાઓ લાવવી પડે. એક ચરણ રિપીટ કરીએ. આપણે જીવનમાં શું કરવું? જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, ને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. તો જ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આને આપણે પ્રેક્ટિસમાં મૂકવાનું છે. કોઈ ભિખારી હોય, કોઈ ગરીબ હોય, કોઈ રોગિષ્ઠ હોય, કોઈ ઘરડો હોય તો તરત આપણે કાઢો સાહેબ કાઢો, ને આત્મા છે, એ આત્મા છે. આપણે બધા પણ શરીરમાં તો એવા જ થઈ જવાના, દરેક, વિધાઉટ એની એક્સેપ્શન. એટલે આદિ કવિ શ્રી નરસિંહ મહેતાને કવિતા લખવી પડી કે ઘડપણ કેણે મોકલી, ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. ઉમરા તો ડુંગરા થયા. પહેલાના જમાનામાં વચ્ચે પેલો ઉમરો હોય ને, એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ શકાય નહીં પોતાની જાતે, આમ ઘસડી ઘસડીને ચાલવું પડે, પગ તો હોય નહીં. ઉમરા તો ડુંગરા થયા અને પાદર થયા. ગામના ગોંદરે પણ કોઈ દિવસ જવાય નહીં. કેવી રીતે જાય? કોઈક લઈ જાય તો જવાય. તો જગત આત્મરૂપ માનવામાં આવે એનો આપણે અભ્યાસ કરવો. એટલે સૌમાં આત્મા જોઈએ એવી દ્રષ્ટિ કેળવવી અને જે થાય તે યોગ્ય જ માનવામાં. તો રાગદ્વેષ ઓછા થાય. તમારે કોઈ રામા વગેરે હોય ને, અમારે ત્યાં આગળ રામા નોકર વધારે હોય અને કપરકાબી ફોડી નાખ્યા. આજે ડ્રાઈવરે આ પાણી નાખવાનું રહી ગયું, આજે આ ટાયરમાં હવા ભરવાની રહી ગઈ, એટલે એનો પગાર કાપી નાખો, એને વઢો, એને ગાળો દો, એને કઈ કાઢી મૂકીશ. એવું બધું ઓછું કરવાનું, નહીં કરવાનું. એવી જ રીતે બાળકો, આ સાહેબ મારું કોઈ માનતો નથી, સાહેબ રાતના ગમે ત્યારે મોડો આવે છે, સાહેબ ભણવામાં સાવ ઢ છે, કેટલી બધી મહેનત કરું છું તો પણ એના મગજમાં કઈ ઉતરતું નથી. શાંતિ રાખો, શાંતિ રાખો, સત્યનો સ્વીકાર કરો. એના જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ પ્રમાણે જ એ શીખી શકે. બધા દીકરા કલેક્ટર કે કમિશનર ન થાય. એક તો મેટ્રિકે પાસ ન થાય ને બીજો તો આઈએએસ માં ગોલ્ડ મેડાલિસ્ટ બને. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. વિનય, નિસ્વાર્થતા અને સહનશીલતા અને એનાથી ઉત્પન્ન થતો વૈરાગ, આ 4 બેઝિક ગુણો છે.
વિનય, નિસ્વાર્થતા, વૈરાગ અને સહનશીલતા. આમ તો તમે બધાને તો અનુભવ છે, માતાઓને બધાને અનુભવ હોય. બાપા ત્યાં કેટલી બધી સાહેબી હતી અને અહીંયા વરને ત્યાં આવ્યા તો કઈ નહીં ઠેકાણું, બધું હાથે કરવાનું. આ કચરા ને પોતા ને કપડા ને પહેલાના જમાનાની વાત છે ભાઈ. આ નાના બહેનો તો ખબર ન હોય કે શું હોય. ચૂલો સળગાવવાનો, લાકડા નાખી તો આંખમાંથી લાલ લાલ થઈ જાય ને આંસુ પડે, ફૂંક મારવાની. આમ ગેસ તો નતા પણ કોલસાય નહોતા, સગડીએ નહોતી, ચૂલા તોય બધું કર્યું. અત્યારે છાણા લાકડા, અને આ છાણા લાકડામાં જ પાછો બાળવાનો છે આને. અંતે તો છાણા ને લાકડા ને જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા રે તેનો સરવાળો માંડજો. તો આ પ્રમાણે ટૂંકમાં આપણે સ્વકલ્યાણ ને પરકલ્યાણ નો વિચાર કરવો. ગુરુ મહાવીર સ્વામી ભગવાન પાર્શ્વનાથ ભગવાન પરમ કૃપાળુ દેવ કી જય. રત્નત્રય ધર્મ કી સબ સંતન કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. ગઈકાલે ભાઈશ્રીએ આપણને ઇન્ટ્રોડક્શન આપી દીધી છે. ભગવાન મહાવીરનો 26મો નિર્વાણ જન્મ કલ્યાણ વર્ષ છે, ને કૃપાળુદેવનો